શ્રી વલ્લભાધીશ કી જય. અંતઃકરણ પ્રબોધ ગ્રંથ. શ્રી મહાપ્રભુજીને પ્રથમવાર ગંગાસાગર ઉપર અને બીજી વાર મધુવનમાં પ્રભુની આજ્ઞા થઈ કે તમે નિત્યલીલામાં પાછા પધારો. આ બંને આજ્ઞાનું પાલન એમનાથી ન થયું, એથી ત્રીજી આજ્ઞા એમને અડેલમાં થઈ. પ્રથમ બે આજ્ઞાનું પાલન ના થયું, એથી અંતઃકરણ પ્રબોધ ગ્રંથ રચીને એમણે સમજાવ્યું કે વૈષ્ણવોએ મારું દ્રષ્ટાંત લઈને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કદી ન કરવું જોઈએ. જો આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો સ્વામી દ્રોહરૂપ મોટો અપરાધ થાય. એથી ભક્તોના અંતઃકરણને બોધ કરાવવા માટે જ પોતાના અંતઃકરણને નિમિત્ત બનાવીને આ વચનો કહ્યા છે. તો બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય જય શ્રી રાધે.